મમ્મી આજ મારી બધી બેનપણી હે ને આપણા ઘરે આવવાની હે એટલે તું હે ને મારી બધી પેન પેન્સિલ અને રબર બધું હંતાડીને મૂકી દેજે. ચમ એ બધી જોઈન્ટી હે? ના એ બધું એમનું જ છે એટલે. પાલ છે આમ ઉદાસ બેઠી? ઉદાસ જ બેઠી હોઉં ને. ચમ? મને હે ને પંડિતજી એવું કીધું તું કે તમે 5 દિવસ સુધી સૂર્યને જળ ચડાવશો ને તો તમારી કિસ્મત બદલી જશે. હા તો શું 5 દિવસથી સૂર્ય ઉગતો જ નહીં ને? જો બેટા, હવે મેં તને જેમ જેમ શીખવાડ્યું છે ને એમ એમ તું કરતી જશે એટલે તારા પ્રોબ્લેમમાં તું બહાર નીકળી જશે. ઓકે? હા હે ભાવે શું તમને એક વાત કહું? હા બોલ. તમે કાયમ ઈમાનીને હારી ગયા પછી શું કરવું જોઈએ ને એવી સલાહ ચમ આપતા હો? આ બીજાના મા બાપને જુઓ, પોતાના બાળકને જીતાય કઈ રીતે એવી સલાહ આપતા હોય. આમ જોવા જાય ને પારુલ તો એ બધા મા બાપ ગાંડા છે. હવે ચમ એવું તને સમજાવું, તું થોડાક ટાઈમે તું ટીવીમાં કે પેપરમાં વાંચતી હશે કે અમુક બાળકો ડિપ્રેશનમાં જતા રહ્યા, રિઝલ્ટ ના આવ્યું એટલે અમુક બાળકો ઘરથી ભાગી ગયા અથવા તો અમુકે આત્મહત્યા કરી લીધી. એનું કારણ શું ખબર છે? દરેક મા બાપ પોતાના બાળકને એવું જ શીખવાડે છે કે જીતવું કેવી રીતે જીતવું જોઈએ ને આ રીતે જીતાય ને આ છે ને તે છે. એટલે બધા બાળકો મહેનત શેમાં કરે કે જીતવા પાછળ મહેનત કરે. હવે ના કરે ને એમનાથી એ વસ્તુ સફળ ના થઈ અથવા તો એ જીતી ના કે કોઈ વસ્તુમાં તો પછી શું થાય? એ પરિસ્થિતિને હેન્ડલ નહીં કરી શકતા એટલે પછી એ કાં તો ભાગવાનું નક્કી કરે ઘરમાંથી, કાં તો ડિપ્રેશનમાં જતા રહે, કાં તો આત્મહત્યા કરી લે, આવું બધું કરે. હવે દરેક મા બાપની ફરજ એ આવવી જોઈએ કે કદાચ તમારું બાળક જીતી નથી શકતું અને આવું બની શકે કે દરેક પરિસ્થિતિમાં જીતી જાય એવું પોસિબલ નહીં હોતું. તો એવી પરિસ્થિતિમાં એ બાળક પડી ગયું તો એને ઊભું કેવી રીતે થવું, નાપાસ થયા તો એમાંથી ફરીથી વાંચવીને કે ફરીથી ઉત્સાહ અંદર પેદા કરીને પાસ કેવી રીતે થવું, કોઈ પણ પરિસ્થિતિમાં બહાર કેવી રીતે નીકળવું, આ શીખવાડવું જોઈએ કાયદેસર મા બાપે. એની જગ્યાએ આપણે શું કરીએ, અત્યારે આ બાજુવાળાનો છોકરો આટલા લાવ્યો, આ બાજુવાળા છોકરી આટલા લાવે, તું કમ ના લાવે કે આમ છે ને તેમ છે ને આવું બધું એને હરીફાઈમાં નાખી દીધું. આપણે વાંચવું જોઈએ, ભણવું જોઈએ, 100% મા બાપની વાત સાચી, પણ તમારું છોકરું મશીન નથી. એને પણ લાગણી છે, એને પણ સ્વભાવ છે, બધું છે. અને આપણે જો એને હારેમાંથી ઊભું કેવી રીતે થવું એ નહીં શીખવાડીએ ને તો એ માણસ ક્યારેય પોતાની પરિસ્થિતિઓથી પછી જીતી નહીં શકે, કારણ કે હારીને પછી નિરાશ જ થઈ જશે. આપણે કાયમ એને જ શીખવાનું કે હારવું જીતવું એ બે જીવનનો ભાગ છે. કદાચ હારવાનું આવે તો ઊભું કેવી રીતે થવાય એ જ શીખવાડવાનું આવે મા બાપ. તમારી વાત તો સાચી હો. હા યાર પારુલ, આ બધું શું છે યાર? ડાઇનિંગ ટેબલ પર આ બધું હોય? અલા હમણાં હું ઓલું કરતી હતી ને શું કહેવાય શાક ને બધું સમારતી હતી ત્યાં મૂકીને જતી રહી પાછી. પણ લેવાની ખબર નહીં પડતી. અલા ભૂલી જઈ તેમાં શું વાંધો અહીંયા પડ્યું રહેતો. આ શાક છે? શાક નહીં પણ એમાં દૂધ લેવા જવાનું હમણાં જ એટલે મેં અહીંયા યાદ કરી મૂકી છે. અલી ફોડી તારો તો ત્રાસ છે, ઘરમાં હાહુ ના આવે એટલે આવું બધું રાખવાનું રમણ ભમણ. હાહુ નહીં કને કીધું? હાહુ નહીં મારા ઘરમાં. ચા હે? આ રહ્યા ને તમે હાહુ કરતા બે છો તમે. હાહુ નહીં, હાહુ તો હારા. તમે તો હે ને બધી વસ્તુમાં આ રૂમમાં આવું પડ્યું હોય ને ફ્રીજમાં આવું પડ્યું હોય ને ફલાણે આવું પડ્યું હોય ને. પણ તારા કામ જ એવા છે, આ પાકીટ ચા રાખવાનું હોય. પણ તમને વાંધો હે અહીંયા પડ્યું રહેતો. પણ અહીં શું કરવા રાખે આ ડાઇનિંગ ટેબલ? ખાવા ઓલે બનાવ્યું. પણ હમણાં હું લઈ લઈશ પણ બાપા. હોશિયારી માં નકરા. અને આ જો હાહુ ને તોય આટલો ચેપ ના કેરી કરે. બટાકા બે ભેગા કોઈ દાડો ભારે હતા? પણ કેરીની પેટી પતી જાય ને તો મેં તો ત્રણ કેરી પડી હતી ભલે પડી રહે આમાં. બસ આમ ના માર તું બટાકું તારામાં ઠેકાણું જ નહીં. આખું બટાકું મેં તું વાપરી નાખીશ તો પાછું શાક વધે એટલે મેં અડધું પડ્યું રાખ્યું. બસ નકરા બહાના જ કાટ કર. શું બાના કાટ કરે? ઘરમાં કોઈ ચેનલ નહીં એટલે બસ આવા ધંધા કરી. હાહુ ના ને તોય આટલો ચેપ ના કરે અને તમે એટલો ચેપ કરો. ચેપ કરે જ ને તે આ બધું આવું આ કાળું પડી ગયેલું બટાકું કાલ પાછી પણ ખબર જ તું પાછી નકરા તે હારું રહે તો ખવડાઈશ કે તમને કે દિવસે મેં તમને ખરાબ વસ્તુ ખવડાવી. હવે મને ચા ખબર પડે તું શું કાપીને મને ખવડાવે? હળેલું બટાકું ખવડાવે શું એટલે ખવડાવે? હું તમને જેમ તે ખવડાવી દઉં. હોશિયારી મારે આ જેમ તે બધું આઈને જાણ તા નકરો કર્યું. ચેપ કરવાનો નકરો આયા નહીં કે બોલવાનું ચાલુ થઈ ગયું નહીં. આ તે પણ બોલે જ ને. કાલ ટીવી જોવા બેઠો તો રિમોટ ના મળે, કલાક સુધી તો રિમોટ ગોત્યું છે. ઈ તો ઓલા છોકરા આયા હતા ને તેમને મૂકી દીધું તું. આ બસ બાના જ કર કોકના નામે. નકરા
કામ ધંધા હરખા કરો, ઘર કરોડો રૂપિયા બનાવી ખર્ચીને મકાન બનાવ્યું. આ તે મકાન બનાવ્યું તો હાહુ નકર હાહુ વેડા કરો હોતે મકાન બનાવ્યા કરે જ ને, મહેનત કરીને બનાવ્યું છે. આખી રાત તમે ડાઇનિંગ ટેબલ ઉપર તમે શાકભાજી મેલો ખાવાની જગ્યા ઉપર નકરો ચેપ ને ચેપ, બસ બીજી વાત નહીં. ઘરે આવીને તરત ચેપ ચાલુ એમના નામનો. આમ જો ઘડિયાળમાં 4:30 થયા, આખો દિવસ મોબાઈલ મંતર કરે હે. ટ્યુશન કોણ તારો બાપ જશે? આખો દાડો આખા ઘરમાં કચરો વેર કરે હે. આ બધું કોણ તારો બાપ વારશે? આખો દાડો આખા ઘરમાં રમણ ભમણ કરે હે. મારે તારા ગોલીબાજ કરવાના? આ બધું કોણ તારો બાપ મૂકશે? પણ ભૂલ આ કરે ની માં મારું નામ શું કરવા લે વચમાં? આઈજી કેવા ચાલે તા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ? અરે બહુ મસ્ત. જો આજ હું શીખીને આવી તમને કહું. હા બોલ બોલ. પુરુષને જેન્ટ્સ કહેવાય અને સ્ત્રીને લેન્ડીઝ. તારે શું બનાવે? રોટલી બનાવું. હું કઈ રોટલી બોટલી નહીં ખાવાનું. રોટલી જ બનશે, બાકી કઈ નહીં બને. ખાવું હોય તો ખાજો, ને તો કઈ નહીં. હું તમારી ઘરવાળી હું કઈ કામવાળી નહીં. તમે તો જાણો વતન મારી ઇજ્જત જ કાઢતા હો. મેં જાણ તારી ઇજ્જત કાઢી? બધાને એવું કહેતા હોય કે સાતમી ફેલ હે, સાતમી ફેલ હે, 6ઠી પાસ હે, એવું ના કહેવાય? મતલબ તો બેનો એક જ થાય માતાજી. પારુલ લે તારા માટે ચા બનાવી લાય. અરે આની શું જરૂરત છે? પપ્પા, હા બેટા. બૈરાને એક્ટિવા હારું ચલાવતા આવડે કે ગાડી? જીબડી. પપ્પા, હા મને દાખલો નહીં આવડતો, સોલ્વ કરી આપો ને. દાખલો સોલ્વ કરવા માટે મગજની જરૂર પડે. એટલે તમે તને નહીં પૂછ્યું. એવું તને ખબર હે આ બાજુવાળાના છોકરાને બહુ પૈણી નહીં, જેટલી રૂપાડી મસ્ત હે. એ તો કાલ મોઢું થશે ને હવારમાં એટલે ખબર પડશે જેટલી રૂપાળી હે. હેલા કાલ આપણે હોટલમાં જમવા ગયા હતા ને, એનું બિલ પડ્યું તમારી જોડે? ના, પણ શું કામ હતું તારે? આ બાજુવાળી માનતી જ નહીં કે આપણે કાલ હોટલમાં જમવા ગયા હતા એવું. હા તે મમ્મી, કાલ આપણે હોટલમાં જે ચમચી નેપકિન ચોરીને લાયા ઈ બતાવી દે. હારો ચોરી તો ભાવેશ, આ હું શું સાંભળું હું તમારા વિશે? તે સાંભળ્યું હોય તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે? એટલે તું સાંભળી નહીં, તને ખબર. ભાવેશ, મારા ભાઈનો ફોન આવ્યો તો તે તમે ₹1,00,000 પણ ના ચંપાડી. એમાં એવું હે ને ગાંડી કે તાર ભાઈનો ફોન આવ્યો ને પેલા મારા હાટુભાઈનો ફોન આવ્યો હતો. અને એને મને એવું કીધું કે હાટુભાઈ એને પૈસા ના આલતા, કારણ કે મારો 50,000 નો બૂચ મારીને બેઠો હોય. તારો ભાઈ બૂચ જ મારે તો ભાઈ મારા ₹1,00,000 જાય ને એમાં શું? કઈ ભૂત ના મારે બે એવા હો તમે. મારા હાથનો તો માર્યો, હવે મારો વારો આવવાનો. આપી દે પાસ આવી તો. કઈ તંબુરામાં હાલતો નહીં તારો ભાઈ. ખાઈને તરત તમે ફોન લઈને બેસી જાઓ. તમારા પાસે છોકરા ફોન લઈને બેસતા શીખી ગયા હે. તારો ફોન ચાહે ચાર્જિંગ માં પડ્યો હોય એટલે સલાહ દેવાય એમ ને. હોશિયારી મારે છે. ભાવેશ, આ ચાંદના તમે મોબાઈલ મંતર કરો હો. આમ જાઓ ને દેણું ધરાય આવો ને. મોડી અહીંયા બધા બૈરા હવે મને શું કરવા મોકલે તું અહીંયા? તે બૈરા હોય તો શું વાંધો હે તમને? અલી ફોંડી શરમ આવે છે. તો શરમ આવે તો નવી ઘંટી લાવવાનું મેં તમને ચાંદનું કીધું હે કે નવી ઘંટી લાવી આપો તો હા પડતા તો નહીં તમે. પણ ઘરઘંટી લાવવાના 15-20 હજાર રૂપિયા થાય. ચાહી તંબુરામાં લાવવાના મારે જો હે ને એટલા 15-20 હજાર તમારથી નહીં નીકળતા. હવે ઘરઘંટી લાવીને આપીશ ને તો હમણાં તું એવું કહીશ કે સાફ હું નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું. સાફ તો પણ તમારે કરાય, એમાં એટલું તો કરાય ને. હું દાણું દર તમારી ના કેટલાય હું સાફ કરી દઈશ. હું નવરો જ બેઠો હોય. કોઈ આડોસ પાડોશમાં જો કોઈના ધણી કામ કરે, તું મારી જોડે બધું કામ કરાવડાવે. કરતા જ હોય બધાએ, ઘરમાં કોઈ દેખાતું ના હોય. નકરા તમારે કશું કરવું નહીં ને, આખો દાડો મોબાઈલ મંતરો હોય. અલી ફોંડી આખો દાડામાં બધું કચરો હું મારું, પોતું હું કરું, વાહણ હું કહું, તારે કરવાનું શું હોય? હું આખો દાડો બેહી રહું છું તો શું કરે તું? તારે બધું કામ તો હું કરું. નકરે તમને તો જો તો હું દાણું દાડા આમ તમને કહું તો તમને જોર આવે જતા તમને. બધા બૈરા હોય. મારે કઈ હાંભળવું નહીં. બૈરા હોય કે ના હોય, દાણું દરાવ તમારે જ જવાનું હે. મારા બાપ આવતા મહિને ઘંટી લાવી દેજો. આવતા મહિને એટલે તારા બાપા ના ઝાડ વાળેલા હે કે આમ ખંચેર એટલે પૈસા ખરે, પૈસા ની લઈ આવે ઘરઘંટી. તો પણ ના ખતો તો પછી જાગું તું રાહ જોવાની મારે. તો તારા બાપાને કે ઘરઘંટી આપે એમ.
મારા બાપા શું કામ આપે બચારા? તો તને આ વરગાડી છે કામ બધા ઘરના હું કરું ઘરના કામ કરવા માટે પરણાય તો મને તમારે ઘંટી લાવવાની છે કે નહીં લાવવાની? ઘંટી મારે પૈસા નહીં પણ મથી નહીં તું મારે કઈ સાંભળવું નહીં. તમે હપ્તો કરજો ગમે એ કરજો પણ ઘંટી લાવજો. મારા બાપ લોહી વાપરતા નહીં. તમારે ઘંટી નહીં લાવી કે દાણું દરાવાય નહીં જવું. પણ તું જાતી હોય તો અહીંયા બધા બૈરા હોય અહીંથી ખાલી 10 મિનિટ ને દૂર પડે હું નહીં જવાની છે ને ઘંટી લઈ આવજો અને હપ્તે લાવજો. મારે કઈ સાંભળવું નહીં. તમારે નકરું તમારું સારું કરવું છે. પારુલ આજે છે ને મારા આખા સ્ટાફ ના બધા આપણા ઘરે ખાવા આવવાના તો કંઈક એવી મસ્ત મજાની વાનગી બનાવવાની જે આજ સુધી કોઈએ ખાધી જ ના હોય ને એટલી ટેસ્ટી હોય ને કે વાહ વાહ કરતા થઈ જાય તારી. અચ્છા એવું હે એમ ને? હાજ તો વળી અને વખાણ કરે ને એવું કંઈક બનાવજે મસ્ત. એવું ને? હાર તણે ને હું એને શું કહેવાય તરબૂચનો શીરો બનાવીશ અને આખી દૂધીના ભજીયા બનાવીશ. તરબૂચના શીરા ભાર્યા તા હાસ તો તમે કહો નવ બનાવજે તો પછી તાણે ચાઈ લાવતા નવ બધું આયા મોટા નવ બનાવજે. આ તમારા જેવા ભાઈબંધો હોય ને બધા તો આપણને માંગી ખવડાવે તાણે પણ સ્ટાફ હોય તો એમને કોક દાળ આપણા ઘરે લઈએ તો સારું લાગે. હવે તમને કોઈ દિવસ કીધું છે એમને કે આવજો અમારે ત્યાં જમવા? તે બચારા બધા અપડાઉન કરે ચાહી કે મને હજી મહિનો નહીં થયો પણ જમવાનું કીધું પણ કેટલી વાર હોય પછી આયા મોટા અને દાનવીર હોય તમે તો મોટા કોણ આમ જાણ કે બધું આમ લૂંટાઈ દેવાનું ને ઘર હે આપણે નહીં ખવરાથી વધે ખવરાવવાનું કોક ને એઠ પડે ને આપણા ઘરમાં તો ઘરમાં વૃદ્ધિ થાય. હા તો શું વૃદ્ધિ થાય? આવે તો 15 દાડે મહિને કોને તો વૃદ્ધિ ના થાય. આ તો હે ટેચણીયા જેવું થાય આયા મોટા. અને બધા હે ને લુખા ભાઈબંધો બધા એવા ભેગા કર્યા હે ને કે કોઈ દિવસ તમને જમવાનું નાખે મને નાખે તો કઈ તમને તો કે ને એટલે ભોંડી ક્યાતા જ હોય એમનો તું ટિફિન નહીં બનાવી આલતી જે દાડે તો મને એમના ટિફિનમાં નહીં ખવડાવતા રહી. એ તો ટિફિનમાં શાક રોટલી ભરી હોય તો તમને ખવડાવી દે એમાં શું નવાઈ કરી છે તે. હું તો ઉપરથી એ બધા તારા વખાણ કરતા હોય એટલે મને એમ થાય કે એનો પારુલના હાથનું ખાય તો વખાણ કરે પારુલના તો પારુલના એમ થશે કે આ મસ્ત મારા વખાણ કરે. હવે તમને બધાની ખબર ના હોય વખાણ કરીને બધાને ખાવું હોય એટલે વખાણ કરે કઈ તંબુરે વખાણ ના હોય નહીં. ભોંડી તું આબરૂના ધજા કરે કહી દીધું મેં બધાને. હવે હું કોઈનું કશું કરવાની નહીં. હું જો તમને કહી દઉં ને તો બહારથી લઈ આવજો તમે રસ લઈ આવજો અને પૂરી શાક કરે બનાવી દઈશ. રસ પૂરી શાક પૂરી શાક ખવડાવતી હશે પડાવ તો પછી એવું જ કરે ને તો આખો દાડો હું નવરી હું તાણે બધું કામ કરવાનું ઘરનું કરું તમારા ભાઈબંધોનું કરું તમારું કરું. સારું કઈ વાંધો નહીં એક કામ કરજે પૂરી શાક બનાવીશ ને તો હંગા ને ગોટા કે જેવું કોઈ બનાવી નાખ. જો જોયું ને હવે કીધું હોય તો પછી શું જોયું કરે બુઢી મારે આબરૂ જશે બુઢી. હું છેલ્લી વાર હું તમને કહી દઉં કે કરવું પણ હે ને જો હવે પછી કહેતા નહીં મને પૂછ્યા વગર કે મેં મારા ભાઈબંધોને કીધું એ જમવાનું આપણો મૂડ હોય કે ના હોય તમારે કહી દેવાનું. અંડી રોજ સાંજે ખાવાનું બનાવતું બીજા 4 જણા વધી જાય એમાં શું 4 જણા એટલે શું તમને ખબર પડે? આ મોટા 4 જણનું એમાં શું વાંધો હોય? હવે હે ને આ છેલ્લી વાર હું કરી દઉં હું પણ હવે ના કહેતા હું જો તમને કહી દઉં. સારું આ વખત કરી દે ને હવે વગર કહેતા નહીં હવે. પારુલ તને ખબર હે લંકા કોને બનાવી હતી? રાવણે. ના આવે તો રાવણે નહીં બનાવી તો કોને બનાવી? જે લોકોને ખબર હોય કે લંકા કોણે બનાવી છે એ લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવેશ હા બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર મારા બાપ લોહી ના પીસ ને તું. જો તમને ખબર નથી કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. અમરન ભાવેશ હા બોલ. એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ફ્રીજમાં મૂકીએ ને તોય ગરમ રહે? એવી કોઈ વસ્તુ ના હોય. હવે તમે તો હા બુદ્ધિ વગર ના હો. ગરમ મસાલો. એ ગરમ રહે? ગરમ મસાલો કહેવાય ને પણ ઠંડો મસાલો કહેવાય. હા પ્રોનલા હા બોલ. તમને આપણી બાજુવાળીની ખબર હે? અરે કોંડી મેં તને કેટલી વખત ના પાડી કે તારા બાજુવાળાની પંચાયત માર જોડ નહીં કરવાની. પછી હે ને મને મજા આવવા માંડે એની વાતો સાંભળવાની. હા હાંભળો ભાવેશ મારા માટે પાણી ભરતા આવો ને યાર. હવે જો મારી જોડે પાણી મંગાવ્યું ને તો ત્યાં આવીને લાફો મારીશ તને. હા તે ઝાપટ મારવા આવો ને તો પાણી ગ્લાસ લેતા આવજો. તમે તો હે ને મારી ચિંતા જ નહીં કરતા ને તમારા કરતા તો મુકેશ અંબાણી હારા. જે રીતે મુકેશ અંબાણી હારો મારા કરતા? મારું રિચાર્જ પૂરું થવાનું હોય ને તો 4 દિવસ પહેલાથી મેસેજ કરે કે તમારું રિચાર્જ પૂરું થવાનું હોય તો રિચાર્જ કરાવી દેજો. તું રિચાર્જ ની આ બધી જિંદગીની વાતો કીધી કરે ને એમને ચેટલું ટેન્શન હોય.
એ ભગવાન આ સ્વિચો કામ જ નહીં કરતી ને આ શું કરે તું આ સ્વિચો કામ જ નહીં કરતી આવી રીતે કામ કરે આ બગડી જાય ને તો તારા બાપાને લઈ આપ્યું મેં લગાવ્યું છે હોશિયારી મારે આમ જારવી વાપર બધું આવી રીતે બગાડીને મેલતી હોય છે આ શું કરે તું હા મેં ખંચેરું હલા અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય આમાં કઈ તારા ભાનું ના વરે તારા બાપાએ નહીં લગાવ્યું મેં લગાવ્યું મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં હોશિયારી મારે છે કોઈ વસ્તુ સાચવતી નથી યાર આજ તો ગરમી બહુ થાય હે પારુલ એસી નો રિમોટ ક્યાં ગયો ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો અને રિમોટ ને તો હાથે ના લગાવતા કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે તમે નહીં લગાવ્યું ઉભા થો જામ પણ. આ ખુરશી રે ની મારા બાપાએ આપી છે તમને નહીં જોરાયું એટલે ઉભા થો અરે હાલ શું આવું કરે તું આ બીજે ખુરશીમાં આઈ પારુલ તે તારા કપડા બધા ધોઈ નાખ્યા મારા કપડા ચમ નહીં ધોતી આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા હે ને તમારે જાતે ધોવાના એ હા કરે તું તો બધી વાત હવે તો લઈ મંડી તો એવું જ હોય ને તાણે ચાલ ધોવો જાતે ખબર પડે ખબરદાર જો બેડ ઉપર હોવાની કોશિશ કરી તો બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો તમને જોર નહીં આવ્યું અલી ફાટી તો મારે ચા હોવાનું તમારી ટાઈસો પર જઈને હુઓ જો અલી બાબા બધા વસ્તુમાં તું આવું કરે તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી જો તમે રોકો હો, અમને શું થતું હશે અલી ફાટી એનો મતલબ એવો નથી તું તો આમ ચાપું આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ એ સ્વિચ ચાલુ નથી થતી એટલે મેં કરી તું હાથે કરીને નથી કરતી મારે હવે એટલે હોવાનું આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એમને કેવું લાગતું હશે તાણે કહી દેવાનું તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને આ ઓશીકું લઈ લો લઈ લો ઓશીકો નીચે હુરે જો ખબર પડે તમને હવે આવતા નહીં બેડ ઉપર હાય આ તારી પાછળ કોણ છે અમારા પતિ હે અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે કંઈક બોલો ને આઈ લવ યુ તમે તમારા લખણ દેખાડ વગર રહેશો જ નહીં ઉપરાયથી પપ્પા હા બેટા તમે આ શું કર્યું શું કર્યું મેં તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે તો પણ એમાં શું થઈ ગયું પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય ભાવેશ તમને ખબર હે શું આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી ના હોય તારથી એ ભયાનક હતી પાલ તારા પપ્પાને કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે પણ તમારે ત્યાં કાલીન ચેક કરવાની જરૂર હતી હું તો તારા પપ્પા માટે કહું ભાવેશ તમે નાની નાની વાતમાં ખોટું ચમ લગાડો શાણે લગાડ્યું મેં ખોટું તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બે એટલે ભાડી પણ પૈસા બચાવવા પડે જાણતા ના વાપરી ન ખાય જીવન બહુ લાંબુ છે અલ્યા બાપા પૈસા બચાવવાનો વાંધો નહીં પણ હું શું કહું તમને આપણે કમાઈએ ઈ તો આપણે જ વાપરવાનું હોય ને તાણે આગળ નું વિચારવાનું બહુ તાણે થોડા પોઝિટિવ રહો ને નેગેટિવ જ વિચારતા હો ભાવેશ તમારે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું એમને તમને કીધું જ શું કે આ રહ્યું મકાન રહ્યું મારા સોડી નામે કર દો તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે તમારા પૈસા બચે તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને પણ ભાવેશ તમને એવું નહીં થતું કે આ રહી મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે તો એના વખાણ કરું કોક દિવસ આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા અને તો હપુચું નહીં બનાવતા તો એમના હે ને તણી હે ને બાલ જેજીને ખાવા જાય અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય આમ થોડુંક આમ હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય આમ થોડું પોઝિટિવ વિચારો નેગેટિવ જ વિચારતા હોય નકરા તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનો અલા ભોંડો તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણ ને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય તમે નકરું નેગેટિવ જ વિચારો હો અને અમે તમારું સારું વિચારીએ અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે એક કામ કરીને તું જ જતી રહે તારા બાપાના ઘરે એટલે મારે શાંતિ થઈ જાય જો એ જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો
કંઈક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય, કંઈક સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો. જો ને શું બોલો તમે. હોશિયારી મારે હે. પારોલ હેરાન થઈ ગયો હું તો. શરદી ને ઉધરસ બે ભેગું થઈ ગયું મને. ભગવાનની મહેરબાની માનો કે તમને શરદી ને ઉધરસ બે ભેગું થયું છે. જો ઉધરસ ને ચાડા બે ભેગું થયું હોત તો શું થાત તમારું? હે પારો, હું તને એક સવાલ પૂછું? હા પૂછો ને. સવાલ મારો ઈ છે કે બટન ને ગુજરાતીમાં શું કહેવાય? બટન ને મને ખબર શું કહેવાય. જો મિત્રો તમને ખબર હોય કે બટન ને ગુજરાતીમાં શું કહેવાય તો કોમેન્ટ જરૂરથી કરજો. પારો શું વિચારે છે અન્ની? હું ચાંદની એ વિચારું કે જો જીભને ફ્રેક્ચર થાય તો ડોક્ટર પાટો ચેતા બાંધે. કોણ? ભૂલ થઈ ગઈ મારી. મેં તને સવાલ પૂછ્યો મારા બાપ. તું જે વિચારતી વિચાર, મારું લોહી ના પીશ. ભાવેશ, આ ડીશમાં મેં રોટલી મૂકી હતી ચાલ જઈ. હું ખાઈ ગયો. ચમ અલા પોંડો, ઈ રોટલી મેં કૂતરા માટે રાખી હતી. તો કહેવાય ને મને. પણ પૂછો તો ખરો તાણે તમે ખાઈ જાઓ ડાયરેક્ટ જ. હેડન ભાવેશ, આપણે મદ્રાસ રહેવા જતા રહીએ. ચમ એ જઈએ ને રાંધવાની રામણ જ મટી જાય. નકરા ભાત ને રસો, રાંધવાની રામણ જ નહીં. રાંધવા માટે થઈને તારે મને અહીંયા લઈ જવો. મારે તારા બાપા જોડે વાત જ નહીં કરવી. તારા બાપા હે ને મારી આખી જિંદગીનું મારું લોહી પીચ્યા. જે દીથી હું આ ઘરમાં લગ્ન કરીને આવી ને તારનું મને હકે શ્વાસ નહીં લેવા દીધો. 2 કલાકથી તારા બાપા બટાકા લેવા ગયા હે. ખબર નહીં શિખર બાર શું વહીવટ કરતા હોય હે. બટાકા લેવા જાય તો આટલી વાર લાગે. ગમે એ મળી જાય ને તો વાતો કરવા તરત જ ઊભું રહેવાનું. અને હામે વાળા નવરા જ હોય. આ તો હું ને તાતા સુધી ટકી રહ્યું. બાકી બીજી કોક હોત ને તો રે નહીં. આ તો હું સહન કરીને પડી રહ્યું. હેડ મમ્મી જમવા. મારે નહીં ખાવું. તાર બાપા આવે ને તો કહેજે ખાઈને કામ ધંધો વ્યર્થ થઈ જાય. અને તો મને ભૂખ લાગશે ને એટલે હું ખાઈ લઈશ. હું તો ચેવી રૂપાળી લાગતી હતી. આ તો હે ને તાર બાપાએ મને જોડે ઘરના કામ ટહેડાઈને કાળી કોલસા જેવી કરી નાખી. અત્યારે તમે બધા મારા હામાં થો ને પણ હું તમારા હિસાબે જ અહીંયા પડી રહ્યું. ને તો ચાંદનીએ જતી રહી હોત. અને તમારી હંગાત કોણ લપ કરે? અહીં મારો સિક્કો ખોટો હે ને બીજાને શું કહેવાનું? મને તો તાર બાપા જોવાય ને તાણે જ નતા ગમતા. આ તો તાર માસી હે ને લઈ મંડી હતી. મેં તો 3 વાર ના પાડી ને તોય મારો સંબંધ ત્યાં જ કરાયો. આજુબાજુ વાળા બધા કહેતા હતા કે કાગડો દહીં થરું લઈ ગયો. પારો લે, આ ત્યાં જે બટાકા મંગાવ્યા હતા ઈ અને આ સરપ્રાઈઝ તારું. હું તારા માટે ડ્રેસ લઈને આવ્યો. અરે વાહ, તમે મારું કેટલું ધ્યાન રાખો. આ તો મારા નસીબ હારા હે તે તમે મને મળ્યા. હે ભાવેશ, મેં સાંભળ્યું તમારો મોબાઈલ ચોરાઈ ગયો હે. સારું, તમે હે ને ચિંતા ના કરશો. આપણે પોલીસ સ્ટેશન જઈ અને હે ને રિપોર્ટ નોંધાઈ આવશે. એટલે મોડી હું પોલીસ સ્ટેશન જ ગયો તો અને રિપોર્ટ નોંધાઈને બહાર આવું ત્યાં સુધીમાં મારું બાઇક ચોરાઈ ગયું. સારું એનો કઈ વાંધો નહીં. ચલો આપણે હે ને મંદિર જઈએ અને ભગવાનને પ્રાર્થના કરશું કે હે ને ભગવાન બધું સારું નવરું કરી નાખશે. એટલે મોડી હું મંદિરે જઈને આવ્યો પણ મંદિરે દર્શન કરીને બહાર આવું ત્યાં સુધી મારા ચંપલે ચોરાઈ ગયા. ભાવેશ, મને 500 રૂપિયા આપો ને. એટલે બકા મારા જોડે સહેજે પૈસા નહીં. તારી કસમ બસ. આ જો ખીચા જોઈ લે, અહીંયા પાકીટ પડ્યું, પાકીટ જોઈ લે બસ. ભાવેશ, એક વાત કહું તમને. હા બોલ. તમારું નામ ભાવેશ નહીં લુખ્ખે સૌ જોઈતું હતું. ના મમ્મી, અલી નહીં લાવ કશું એ. ના, ડ્રાય ફ્રૂટે પડ્યું હે, ફ્રૂટે પડ્યું હે અને ઘણી બધી વસ્તુ પડી હે. ના લાવતી ના. હા, તમારે જમાઈને પૂછી જોજો એમને કઈ લાવવું હોય. ઓય, મારા મમ્મી પપ્પા ની આવે છે. તમારે કઈ વસ્તુ મંગાવી છે? ના બાપા ના, મારે કઈ લેવું નહીં. જો હે ને ઈ ના પાડે હે કઈ નહીં લાવું. ખાલી તમે આવી જાઓ ને બસ. હા હારું. હા, જલ્દી આવજો પાછા. હારું. તમારે કંઈક મંગાવો તો મમ્મી પપ્પાની આ બિચારા સામેથી તમને કીધું કે તમારે કઈ જોવે છે એમ. અલી ભોંડી તું સમજતી ચમ નહીં. એમને પહેલા જે મને વસ્તુ આપેલી ને એ જ મારી હચવાતી નહીં. એની વાહે રખરખાવ કરવો પડે, એને સારવાર કરવી પડે, એની પાસે ખર્ચો કરવો પડે, બધું કરવું પડે. તને ખબર ના પડે આ બધી વસ્તુ. એવી કઈ વસ્તુ આપી તમને તે હાચવવી પડે હે, તમારે ખર્ચો કરવો પડે હે ને આવું બધું કરવું પડે. ભોંડી સમજતી નહીં. એમને જે મોટા ભાગની વસ્તુ આપી ને એ બધી તો અમુક તો કામની સમજ, પણ અમુક વસ્તુઓ કામની નહીં છતાં એના પાછળ મારે ખર્ચો કરવો પડે. એવી કઈ વસ્તુ આપી તમને કે તમારે કામ નહીં તોય તમારી એના વાહે ખર્ચો કરવો પડે છે? અલી ભોંડી આમાં કેવું છે જો,
આપણા લગ્ન થયા ને હા. એટલે અમુક વસ્તુ એમને પ્રેમથી મને આપી હા હા આપી એમને મને આપી, પ્રેમ. હાસ તો. અને મેં પ્રેમથી સ્વીકારી હતી એ વસ્તુ હા. પણ હવે અહીં ઘરે લાવ્યા પછી મને ખબર પડી કે અમુક વસ્તુ તો હાવ કામ વગરની જ છે અને તો એની પાછળ મારે ખર્ચો કરવો પડે પણ એમાં તમે વસ્તુ તો બધી વાપરો હો તો પછી તમારે કેમ એમના મીમાં જ ખર્ચો કરવાનો આવે છે તને ના ખબર પડે તું છોડ ને આ બધું એ અમારા બે વચ્ચેની વાત છે તાર પપ્પાની ને મારી તને ના ખબર પડે આવે અમુક વસ્તુ જેવી હોય ખબર હે કે કઈ કામની કશું જ ના હોય ખાલી શોભાનો ગાંઠિયા જેવી હોય એની વાહે ખર્ચા જ કરકર કરવાના હોય નકર ખર્ચા જ હોય નકર ખર્ચા હોય ડિમાન્ડો હોય વસ્તુની કે ભાઈ મને આમ ને આમ ને આમ પણ એ તારે વિચારવાની જરૂર નહીં હું તારા પપ્પાએ જે વહીવટ કર્યો અમે અમે જોઈ લઈશું તું શું કા ચિંતા કરે તું શું કા વિચારે આવું બધું અલા પણ તમને જે બધી વસ્તુ આપી તમે વાપરો હો બધું કરો હો તો તમે આવું કહો પાછા તને ના ખબર પડે કહું અમુક વસ્તુ હોય કે નકામી છે પણ તોય રાખવી પડે એને હવે મેં લઈ લીધી છે તો હવે મારે એને પાછી તો ના હલાય ને એમને કેવું લાગે ખોટું લાગે કે નહીં એમને કે હવે આલતી વખતે તમે એને પ્રેમથી આલી હતી મેં પ્રેમથી સ્વીકારી હતી તો હવે એમને હું પાછી આલવા જાઉં કે આ વસ્તુ નકામી છે આની અંદર નકરો ખર્ચો જ આવે છે આની અંદર નકરું ડેમેજ જ છે આમાં કઈ હારાવટ નહીં આ હતી હું એવું કહું તારા પપ્પાને ખોટું લાગે કે નહીં ખોટું જ લાગે ને પાછું તો ના જપાય હા તો હું એ જ કહું તને અને મારી તારા પપ્પાની વાત છે તું શું કા ટેન્શન લે બુડી પણ તમારો ઈશારો કઈ બાજુ એમ તો કહો મને અરે ઈશારો તારે વિચારવાની જરૂર નહીં મોડી તું વિચારીશ જ નહીં એ વિશે તારા પપ્પાને હું મારે બેનો વચ્ચે વ્યવહાર છે અમે બેચોઈ લેશું તું વિચારીશ નહીં અને આપણું તો કેવું ખબર છે ત્યારે ફિક્રે કો ધુએ મેં ઉડાતા ચલા ગયા એવું છે આપણું ખાતું ભાવેશ હું રક્ષાબંધને રાખડી બાંધવા જઈ હતી ને મારા ભાઈને તો મને જો હોનાની ચેન આપી ગિફ્ટમાં ચેન હાસ તો જુઓ તો તારા ભાઈએ હાસ તો લો કનો બૂચ મારીને આયા જો જોયું ને મારા ભાઈને તમે કાયમ આવું કરતા હોય આવું કહેવાય મારા ભાઈને બિચારા એક તો આપ્યો ને તારા ભાઈ હોના કોકનો બૂચ માર્યો ને કાં તો પિત્તરની હશે ચાય પિત્તરની નહીં આ રહ્યું જો બિલ પિત્તરની હશે આમ જો 1,01,000 નું હે 1,01,000 નો હોનાનો દોરો તારા ભાઈએ તને આપ્યો હું એમની એક ને એક બેન હું તો મને એટલું ગિફ્ટ માં ના આપે રહ્યો બિચારો અલી ફોડી હજી કાલે જ 1,000 રૂપિયા માં જોડે ઉસીના લઈ ગયો ને પેટ્રોલ મેં ભરી આલ્યું બાઈક માં 1,01,000 રૂપિયા લાયો છે ઈ હે ને હું તમને એક વાત કહું હા બોલ આપડા 1,00,000 રૂપિયા જમા નતા ફોની ત્યાં ક્યાં હોનીતા વિનાયકમાં હા હા તો પછી હે ને એને 1,000 રૂપિયા આમ બોર્યા અંદર અને મારા બાપી 1,000 મારા હતા હું કહું ને બૂચ માર્યો હશે કોકનો મારો જ બૂચ મારાનો તારો ભાઈ એક નંબરનો કરું બાજે પણ આપી દેશે એ રહી મને કે હું તમને દીદી આપી દઈશ તારા તો પણ હું ના એના માટે તો ભેગા કર્યા હતા તારા ભાઈએ તને 5 ચીના આલ્યો ને બધા પૈસા મારા તો ના લે પાછા આ ગિફ્ટ તો મારી થઈ ને તો પછી ના એવું થોડું ચાલતું હોય એને મને આપી હે વાત કરે પણ પૈસા તો લાખ મારા જમા પડ્યા હતા ને 1,000 મેં આપે તો ઈ જ કરીને પાછું આલ્યું ને પણ અત્યારે ઈના બિલ ઈના નામનું બિલ હે ને એના નામનું હે પણ મારા પેલા પૈસા પડ્યા તો ઈનું શું તમે ઈ પાછા ચાણા છે ઈ યા આપ દેશે 100 મહિનામાં કાં તો ઈન પગાર આવશે ને એવું આ સુધી 1,000 500 500 200 200 ના રિચાર્જ મારા પૈસે કરાવે શું આ મારા પાછો વેચવા દેવા પડશે મારા પૈસા માં હું છોડી માટે ફેરું કરતો તો તારો ભાઈ બધું બૂચ મારે મારે છોડીને મામેરું નહીં ભરે મારો દિયોર અલા ભોડો આવું શું કરો તમે બિચારા આટલું મસ્તી આપ્યું હોય ને તમે આવું બધું બોલો ને હા તમે આખા પરિવાર વાળા આખા ગામના બૂચ જ મારતા ફરો લાવ હવે ને તો ઈ તમને આપી દેશે ના ભાઈ ના નહીં તું આ હું પાછું જમા કરાય ભાઈ મારા ખાતામાં લાખ જમા કરાવી દો ને 1,000 રૂપિયા મને પાછા આલો તો મારે શું રે રક્ષાબંધન ની ભાઈ તો ગિફ્ટ તારા ભાઈ જોડે મારે શું હે એમાં તારા ભાઈને ફોન કર કે લાય મને કઈ ગિફ્ટ માં વાચારી મારે હે હેલો ભાઈ આમને તો હોનન ચેન લઈ લીધો હા તે લઈ જ લે ને મારા પૈસાનો હતો અને બૂચ મારું તું ગમે તે ના હોની તા મારું નામ આલે લઈને બધું લઈ ના લે મારું જોઈ રહ્યો એવું બોલ્યો કે હે ને તમ તાર લઈ લેવા દે કે હું ફરીવાર બીજો લઈ આપ તાંબુરો હાલ હે ઈ મારું લઈ જાય ને ભાઈ બીજું લઈ આપીશ હા રે અરે તું મારા ઘર બાજુ આજુબાજુ ફટકતો નહીં નકમ ઠોકો લઈને મારવા પડી પાછો પડી તું મૂકી દે અત્યારે મૂકી દે હા ભલે લઈ જતા આખા ગામના બૂચ મારું બધાય એને કીધું મને કે લઈ લેવા દે હું તાંબુરો બધું કઈ ખાવાના પૈસા મારી જોડે માગે જાઓ હોશિયારી મારે કઈ ના થાય હવે આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ નહીં એવું યા લે મારા જેવડી થઈને બતાય પારુલ એક ગ્લાસ પાણી આપજે ને
અરે વાહ પારુલ, તને વાત કહું, તું જ્યારથી મારા ઘરમાં આવી હે ને ત્યારથી તે મારા ઘરનો સ્વર્ગ બનાવી નાખ્યો. હા પણ ધ્યાન રાખજો હો, જરા આડાવરા ના થતા, નહીં તો હું તમને સ્વર્ગવાસી પણ બનાવી નાખીશ. હે પારુલ, હું છેલ્લા 1 વર્ષથી દારૂ પીવું હું, સિગરેટ પીવું હું, મસાલા ખાઉં હું, જુગાર રમું હું, તોય તું મને કંઈ કહેતી નહીં. તું મને એટલો બધો પ્રેમ કરે. પ્રેમ પ્રેમ શું તંબુરો કરે? આ તો તમે ઓલો 1.5 કરોડનો વીમો ઉતરાયો ને એની વાત જોઈને બેઠી હું. હા બોલ ને ભાઈ, પંચર પડ્યું એમ? કઈ જગ્યાએ? હા તો તું અહીંયા હલતો નહીં, હું આવું જ છું. જે હોય ભાઈ, પંચર કરાઈને સીધો સીધો ઘર ભેગો થજે. અરે આવશે નહીં. જીને હોય ને બોલાવે હે, હું આવું કરી. કોણ હતો ખબર છે તને? કોણ હતું? તારો ભાઈ હતો. તો બાબાને પહેલા કહેવાય નહીં કે મારો ભાઈ હતો એમ. આ તો મારા ભાઈબંધો એમાં તારી બરતી હોય ને તો હું તારા ભાઈમાં હવે નહીં જવાનું. બોલતા નહીં, જાણે હોય તાણે એવું જ કરતા હોય. મારા ભાઈને બચારાને કોક દિવસ આવતો હોય એ રહ્યો. આ તે હું જતો તો તાણે લેવા જવાની એમને કહેવાય કે હું તાર ભાઈને લેવા જઉં, એવું ચોખ ના પડે હું બોલતો તો તારે ફોન ચા પડાઈ લેવાની જરૂર હતી. તમારા ભાઈબંધો જેટલા આવા હોય પછી ફોન પડાઈ જ લઉં ને તાણે. મારા ભાઈબંધ જ તને નડે. તાણે નકરા બધા એવા રાતે લેવા કામ હોય ને જ તો તારો ભાઈ કામ નહીં આવતો. 5000 ઉછીના નહીં આવતા તમારા ભાઈબંધો બધા. તમે એકલા જ જતા હોય જ્યાં હોય ત્યાં. હેડ ને હવે સાની માની. તો મારો ભાઈ બચારો અત્યારે એકલો આવે છે તો હવે શેમાં આવશે એ રહ્યો? હવે એને જીમાં આવવું હોય એમાં આવે, આપણો વિષય જ નહીં. ના હવે તમે નથી જવાનું. જો લેવા. અરે હેડ સાની માની. હવે પછી મારા ભાઈએ નહીં આવે અહીંયા કોઈ દિવસ. અરે ના, ઈને તને લઈ જાય ને તો સારું લે ને. તમારે તો મારી જરૂર જ નહીં કોઈ દિવસ. આ તો નથી જરૂર, ત્યાં જિંદગી બરબાદ કરીને નાખી મારી. જાણે અને હોય ખબર તાણે પડે આવું નહીં. જ આવું જ બોલતા હોય. કોઈ દિવસ સારું બોલો મારા વિશે. આખે જીવવા નહીં દેતી તું. શું સારું બોલે તારા વિશે? આખા ઘરનું કામ કરું હું, તમને હાચવું હું, તમારા છોકરાને હાચવું, તમારા મમ્મી ને હાચવું હું. પણ તારા બાપનો આ હડમાલો હું નહીં હાચવતો. જાણે તો પાણી લાય તો હાચવું જ પડે ને. તા પહેણી મારી ભૂલ થઈ છે કે મારા કરમ ફૂટ્યા તા, મેં હા પાડી તને. હોશિયારી મારે હે. કોઈ દિવસ આ એવું નહીં કે પૈણ્યા એટલે જાણ ભૂલ કરી. મેં ભૂલ કરી હે? ભૂલ મારી થઈ છે, મારા બાપ મારી ભૂલ થઈ ગઈ. હવે તો આપી દો છૂટા છેડામાં. હા હેડ ને બાપા, જો હા હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં. બૂચ મરી જતી ના તો. આલો ખાઈ લો. તમારે એક ડ્રેસ લાવવાનો હતો ને એ ભૂલી જાય. એમ નહીં કે આપણે લેતા જોઈએ. એ મારા બાપા કંટાળીને આવ્યો આખા દાડાનો. તું ખાઈ લેવા દે મને શાંતિથી. આ તે ખાઈ લો ને, મેં ત્યાં તમને ના પાડી છે. તું આખો દાડો બકવાસ કરે યાર, ખાવા દેતી નહીં શાંતિથી. આજ કરિયાણું લાવવાનું હતું, તમે કશું ના લાયા. શાકભાજી ને બધું. પણ મેં દુકાન વધારી ત્યાં સુધી કરિયાણા વાળો બંધ થઈને જતો રહેતો યાર ઘરે. તો યાદ કરીને તમે લઈ ન લેવાય વહેલા. હું ખાવા બેઠો, હું ખાવા દઈશ શાંતિ. તું મને હા તો ખાઈ લો, હું તમને થોડી ના પાડું. બોલ કરે ન કરું. આજ કામવાળી નહીં હોય, બધું કામ પડ્યું છે. કચરા પોતા કપડા ને વાસણ ને બધું. એટલે મારા બાપ માણસ કંટાળીને દુકાને ઘરે આવ્યો હોય, શાંતિ ખાવા તો દો યાર. શું નકરા યાર, બોલ કરો યાર તમે બધા યાર. હું ના પાડું તમને. ખાવાનું કરો ને તમ તાર, ખાઈ લો તમ તાર. પણ બોલ કરે હે, ખાવા જો હું બોલે હે. શું કરવાનું? આમ કોરિયો તો અંદર શાંતિથી ઉતરવો જોઈએ કે નહીં? ખાઈ લો. તમારા મમ્મી એ આખો દિવસ બોલ કરતા હોય. બધું અમારે સાંભળવાનું કરે રહી. તમારે તો જતું રહેવાનું. એ ભગવાન, મારે નહીં ખાવું. પેલા હે ને હું તારો કરિયાણા તા જાઉં, કરિયાણા વાળાની દુકાન ખોલાવડાવું ને અહીંયાથી કરિયાણું લેતો આવું. પછી હે ને તારો ડ્રેસ વાળાને તા જાઉં. તારો ડ્રેસ થઈ ગયો ને તો લઈ આવું, ને તો ઉભા સીવડાવડાવું ને પાછો લઈને આવું રાતે. અને તારી મારી મમ્મીને કહી દઉં વૃદ્ધાશ્રમમાં જતા રહો, અને તું હે ને શાંતિ તારું કામ હું બધું પતાવીને પછી રાતે નિરાતે આવું, પછી ખાઈશ. હો પૂછે તમને એવું બધું પણ બોલવાનું જ બંધ કરતી નહીં તું. આ માંડ કંટાળીને એક તો માણસ ઘરે આવ્યો હોય ને તું નકરું લોહી પીવે. લ્યો તો ચાણે મારે કહેવાનું તમને. તમે તો હવારથી જતા રહો, હાજે આવો પાછા. તો પછી તારી વાત હું સાંભળવા માટે થઈ કે રજા ના પાડું. કઈ દુકાને કામ ધંધો કરવો કે નહીં, કે તો ન ખાધા ભેરા થઈ ને કે શું ખાશો?
આઈન ખાઈને હુઈ જવો એ મારા કઈ બાપ. સાંભળતા નહીં મારું કશું એ તારા ત્રાસમાં તારો બકવાસ સાંભળવો ના પડે ને એટલે જ હું મોડા સુધી દુકાને રહું છું. આવું કોઈ કરતું હોય આવું પણ ખાવા દેતી નહીં શાંતિ. તારા બાપને મેં ફોન કર્યો ને કે તમારી છોડી મને હેરાન કરે છે તો મને શું કે ખબર હે કે બેટા તારું તો તું વિચારે હે પણ મારું તો વિચાર કે એની માં મારી જોડે હે. મારી માને એવું કહેવાનું તમારે હું નહીં બધા કહેતો, તારા બાપાએ કીધું મને કે તું ઈચ્છા જેટલું ઝેલે હે ને એનાથી 4 ગણું એની માં મને ત્રાસ આપે હે. મેં કીધું હેડો આપણે બે જતા રહે છે બહાર. બહાર જવાની વાત કરો પણ તમે સાંભળવાની વાત નહીં કરતા. ખારું ભાઈ એડો કરી નાખીશ. મેં રજા પાડી દઈશ એક દુકાનથી. તું એને રજાના દાડે મારે જેટલું કેવું હોય ને એટલું કહેજે. આ તારે ખાવા દો, ખાઈ લો. ખાઈ લો. રજાના દિવસે મને બધું હવે કરી ના આપજો. બોલતી હો. નહીં બોલવું હવે. રજાના દિવસે મને બધું કરી આપજો. ખાઈ લો. બોલતી નહીં. શાંતિ ખાવાય દેતા નહીં. અલી બુઢી તું તો કહેતી હતી કે ખાવા બે ઓપ્શન છે. હા તે અભી હાલે તમારા માટે બે ઓપ્શન જ છે. ખાવું હે કે નહીં ખાવું. હા બરોબર. હા બોલ. હું હરિદ્વાર જાઉં ગંગા નાવા તો તમારે આવું હે? ના રે ના, અમે ચા એવા કઈ પાપ કર્યા. તમે બધા જો. હા બરોબર. હા બોલ. આપણા લગ્નને 20 વર્ષ થઈ ગયા. હા તો હા તો હવે મારામાં કોઈ જ ખામી નહીં રહી. કેવી રીતે? કારણ કે તમારી મમ્મીએ મારી બધી જ ખામીઓ ગોતી ગોતી કાઢ નાખી છે. હેલા હા બોલ. કાલ રાતે તમે ગાડી લઈને ક્યાં ગયા હતા? ભાઈબંધો હંગત ફરવા. ચમ માર્યો? તમારો એ ભાઈબંધ છે ને કાલ ગાડીમાં બંગડી ભૂલી જતો ને એટલે. હે ભાવેશ તમને ખબર હે શું? સૂર્ય ઉર્જાથી સૌથી પહેલા કઈ વસ્તુ બની હતી? સૌથી પહેલા હમ મને નહીં ખબર. તમને કઈ ખબર જ નહીં હોતી ને. કુંતી પુત્ર કર્ણ. હેલા તમને એવું નહીં લાગતું શું? કે આ આકાશ ઉપરના ગ્રહો કરતા આ ધરતી ઉપર જે નંગો ફરે છે ને ઈ આપણને વધુ નડે છે? હા તે વાત તો તારી સાચી જ છે. કારણ કે એક નંગ તો મને જ નડી રહ્યું હતા. બધાને ખબર છે, પૂછી જો તો કોણ. કોણ કોણ હે? કોને મને? એ બધાને ખબર છે, એ કોમેન્ટમાં લખશે કોણ નડે મને. તમને જ કોણ? તંબુ. તમારા બધા બૈરાઓને હે ને પાચન શક્તિની ગોળીઓ લેવાની જરૂર છે. ચમ એક વાત કીધી હોય તો તમારા પેટમાં ટકે છે. આખા ગામમાં ઢેરો પીટી પીટી પૂરું કરો બધું. શું થયું તમને? અરે યાર રસ્તામાં આવતો હતો ને તો ડૂબું ભટકાણું. હા તો ધ્યાન રાખતા હોય તો પણ. અરે યાર ગમે તેટલું ધ્યાન રાખીએ ને તો આ ડૂબા ભટકાઈ જ જાય. આ બીજી વખતનું ભટકાણું. પેલી વખત નું જાણે ભટકાણું તું. 19 વર્ષ પહેલા. જો પારું, આપણે 300 વીઘા જમીન લેશું. કેટલી લેશું? 300 વીઘા શું 400 વીઘા લો ને? 400 વીઘા લેશું. ઓકે, આપણે 400 વીઘા જમીન લેશું. કેટલી? 400 વીઘા. એમાંથી અડધામાં શું કરવાનું આપણે? આંબા વાવીશું. 200 વીઘામાં આપણે આંબા વાવીશું. બરોબર. પછી બાકીના 200 વીઘા વધે એમાં શું કરશું આપણે? સ્વિમિંગ પુલ બનાવશું. 200 વીઘામાં સ્વિમિંગ પુલ ના સારો લાગે તારો ભાઈ. ચેવડો મોટો થાય. ભલે મોટો થાય આપણે બનાવશું પણ. અડધામાં આપણે હે ને જીમ બનાવશું. આ તો વાંધો હોય બરાબર. વાંધો નહીં હેડ. આપણે 100 વીઘામાં સ્વિમિંગ પુલ અને 100 વીઘામાં જીમ બનાવશું. હા અને આ બધી ચર્ચા કરવા માટે આપણે તો નવરા છીએ. પણ મને ખબર નહીં પડતી આ બધા લોકો શું કરવા જઈ રહ્યા. તમે નવરા હો? હેલા હું તમને એક વાત કહું. હા બોલ. જો તમારે જિંદગીમાં સુખી થવું હોય ને તો તારે મને છૂટા છેડા હલવા પડશે. તારે મને જ્ઞાન નહીં આપવાનું, છૂટા છેડા આપવાના. ભાવેશ તમને એક સવાલ પૂછું? હા પૂછ. કોઈ એક એવા ગામનું નામ આપો જે ગામનું નામ તેવી સક્ષમનું થતું હોય. એવું કોઈ ગામનું નામ હોય જ નહીં. હે હવે તમને નહીં આવડતું. આ તો તને આવડતું, તું બોલ ને પણ. વિસનગર. અરે ના ના તારો ધણી તારી જોડે બાતો હશે. મારો ધણી તો પાદવામાં જૂંચો નહીં આવતો ને. હવે હેડ ને યાર કેટલી વાર તૈયાર થવામાં. આ તૈયાર થઈ જઈ હાડો જો. પણ હવે જો હું તમને કહી દઉં હે ને ઈ આપણા ઘરે આવે ને તો ડોજા ભરી ભરીને જાય ને તોય આપણા ઈમુન કઈ 5 રૂપિયા હાથમાં નહીં આપતા. એટલે તમે હે ને હલપદુડા ના થઈ જતા. પણ હરક પદુડાની મેં ચા વાત કરી. હું તો અહીંયા જઈશ ને એટલે આરામથી ખાઈશ
અને ખાઈને પછી હોન નોટ કાઢીશ હવરેક લઈને અને એના છોકરાના હાથમાં આલીશ. પણ એક વખત ના પાડશે રે એટલે હું પછી એમ કહીશ કે લઈ લે ને બેટા, લઈ લે, લેવાય લે. અને જો બીજી વખત ના પડે ને ખીચામાં પાડી દે. આ જો એવું જ કરવું હોય ને તો પછી 500 નોટ જ આપજો ને. હા તે એવું તો આપણું સારું એ લાગે. હા તે સારું લાગે એવું જ કરવાનું. તો બરોબર. 1 રૂપિયો હાલવાનું નહીં. હા બરોબર. હેડ. ચમ આમ મોઢું ચડાયેલું છે, કઈક તો બોલો. હું આખા રસ્તેથી તમને બોલાવતી આવું પણ જવાબ જ નહીં આપતા તમે કઈ. શું તાંબુરો જવાબ આપે તને? ચમ તંબુરો જવાબ આપે? મેં તને કીધું તું કે આપણે જેના ઘરે જઈએ ને એના ઘરે એના છોકરાને આપણે ખાઈને પછી હોની નોટ આપશું. એક વખત ના પાડે એટલે આપણે પ્રેમથી બીજી વખત પૂછશું ને પછી ના પાડે ને એટલે આપણે ખીચામાં નોટ ઘાલી દઈશું. કીધું તું મેં તને? હા. તો તે દોઢી થઈને શું સલાહ લીધી? 500 નોટ આપવાની. હા તે ઈને લઈ લીધી એક જ ઝાટકા. હા લઈ લીધી. મને શી ખબર કે લઈ લેશે પણ એ. તારી દોઢેમાં 500 ની ચોટી. હાય મને શી ખબર કે આવું થશે પણ એ. હવે તું કમલાને ઓળખતી નહીં? ચિંગુસ છે 1 નંબરનો. તો એનો છોકરો કેવો હોય? 1.5 ચિંગુસ છે રે. મને શી ખબર કે લઈ તારામાં 500 નોટ જઈ. હવે આ 500 રૂપિયામાં હે આપણે 2 વખત હોટલમાં જઈએ હોત ને આ ઉપરથી પેટ્રોલની ચોટી નોખી. પણ મને શી ખબર કે આવું થશે. હું તો મેં કીધું કહું સારું લાગે આપણું. તંબુરો સારું લાગે? 500 નોટ ની ચોટાડી દે. તો 500 નોટ જશે એવું મેં મગજમાં વિચાર્યું નતું પણ એ. સારું લાગે આપણું, સારું લાગે, સારું લાગે, સારું લગાડવા 500 ની ચોટાડી દે. તો મેં કીધું હોની નોટ આપે એના કરતા 500 ની આપો તો સારું લાગે એમ. હોશિયારી મારે. હોની જઈ હોત ને તો આપણે અફસોસ એ ના થાત કે આપણે 2 જણાએ કઢી ખીચડી ખાધી ના ઘરે તો હોની નોટમાં વસૂલ થઈ જાય. આ 500 રૂપિયા છે ને મને પેલું પનીર ટિક્કા યાદ આવે. 500 રૂપિયામાં તો પનીર ટિક્કાનું શાક ન ખાત. હોશિયારી મારે ન કરી તું આને મને નુકસાન જ કરાવે જાવ હતા. એટલે મને ખબર નથી કે આવું થશે એમ. મારો વિચાર્યું નહીં હોય મેં તો. આ કમલો નહીં, કમલાની વાહે પેલો ભાવેન્યો રહ્યો ને ઈ આનાથી બદતર હે. હા બધા આવે જ છે. હા તે તને ખબર નહીં મારા ભાઈબંધો બધા કેવા હે? અલા હવે મારે વિચારવું પડશે કઈક તો આવું કરે તો પછી. તંબુરો 500 નોટ ની અડાડી. હવે જ્યાં તો જ્યાં પણ હું શું કરું તાણે હવે મને હું ખબર હવારથી નથી. દુકાને બેહી સાંજે 500 રૂપિયા નોટ ભેગી કરીને તારી હોશિયારીમાં 500 નોટ થઈ. હવે કોઈ દાડો સલાહ હાલતી નહીં મને. હું નહીં કહું બાપા, હવે મને ખબર નહીં એટલે હું નહીં કહું તમ તાર. હોશિયારી મારે તે. મને શી ખબર કે આવું થશે એમ. હે ભાવેશ, હા બોલ. તમને ભગવાન પ્રસન્ન થાય હા. તો તમે ભગવાન જોડે શું માંગો? મને ભગવાન પ્રસન્ન થાય તો હું શું માંગુ? હા પેલા તું કે તને ભગવાન પ્રસન્ન થાય તું શું માગે? મને ભગવાન પ્રસન્ન થાય ને તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે હે ભગવાન હાથે જન્મ સુધી અમાર બેની જોડી આવી રીતે સલામત રાખજો. અને હવે તમે કહો, તમે શું માંગો? જો તું આ માગતી હોય ને તો હું ભગવાનને આવું જ માગું કે એ ભગવાન આને જે 7 જન્મ માગ્યા હા ને એમાંથી આ 7મો જન્મ જ હોવો જોઈએ. આવું કોઈ માંગતું હોય? હા એવું જ માગે ને. તારી જોડે કોણ રે? શું બોલતો હલા? ચાર્જર. ઓહો માણસ તો જો એક ચાર્જર નહીં મળતું એમાં તો આખું ઘર અધર કરે છે. અને એ બૈરું 3 દિવસથી નહીં બોલતું તો એમ હામુય નહીં જોતા અને ખબર એ નહીં કે બૈરું બોલે છે કે નહીં બોલતું. હા તે મને ખબર તો પડે હે બકા કે તું ના બોલે એટલે મારું મન એકદમ શાંત હોય ને મારા ઘરમાં શાંતિ રહે. હોશિયારી મારે ચાર્જર ના મળે તો મારો મોબાઈલ કામ ના કરે, મારો ધંધો બંધો બધું ઊભું રહે. એટલે તમારે કહેવાનો મતલબ એવો કે હું તમારી જોડે બોલતી નહીં એટલે તમારે શાંતિ હોય. હા તે શાંતિ જ છે. તું ના બોલે ને ત્યાંથી માનસિક શાંતિ છે એટલે ખબર મસ્ત ઊંઘ આવે છે, મસ્ત ઉઠું હું, મસ્ત 12 દિન ચા પી લઉં, લોહી પીવાનું બંધ થઈ ગયું. જેવા હોય તમે તો ભણો આવા હોય કોઈ જોયું તું કે એક ચાર્જર ના હિસાબે થઈને આટલું બધું કરે અને બૈરું ના બોલે તો બૈરાને કઈ વેલ્યુ જ નહીં. શું વેલ્યુ જ નહીં? આતે કરીને તું ટેટા હરગાવે ઘરમાં પાછી કે વેલ્યુ જ નહીં. પણ તમને કઈ કહેવા જેવું હોય તો કહીએ. તમને ગમતું નહીં તો નહીં ગમતું તને ખબર હે કે નહીં ગમતું શું કરવા બોલે તું? એટલે મારે તમને કશું કહેવા જ નહીં. કશું જ નહીં કહેવાનું. આમ તો તું જેમ જીવતી હોય ને એમ જીવ. તમ તારે જે ખાવું પીવું હોય ખા. તમ તારે તમે ચિંતા કરીશ નહીં. એક ચાર્જર ના જો તો ખરી પણ એક ચાર્જર ના હિસાબે કેટલું કરો છો પણ તમે. આતે ચાર્જર ના હિસાબે જ કરું ને તાણે. ચાઈ મળવાનું નહીં તમને ચાર્જર આવી રીતે કરશો તે ને. હંતાડ્યું લાગે. હવે મેં ચાઈ હંતાડ્યું નહીં. સાચું બોલ છે. સાચું બોલતો તાણે બૈરું નહીં બોલતું એના ધ્યાન નહીં ઈ બાજુ અને ચાર્જર નહીં મળતું તો આખું બધું આમ કરે. તારે વાતથી મતલબ શું છે? તારે શું કરવા વાત કરી મારા જોડે? મોર બાજવા માટે જ ને હું આખો દાડો કંટાળીને ઘરે આવ્યો ને તોય તું બાજે મારા જોડે. મોર તારે બાજવા માટે જ જીવવાનું હોય ને મારા જોડે. એટલે હું તમને ખાલી સામાન્ય વાત કરતી હોય ને તોય તમને નહીં ગમતું એટલે તમે બાજવા માંડો હો. સામાન્ય વાત નથી હોતી. સામાન્ય હોય તો હું બાજુ જ નહીં. મારામાં એટલી તો બુદ્ધિ છે. બરાબર? તો ગોતી લો તમારે ચાર્જર લો. તમારે એમાં એટલી તાકાત હોય ને તો તમારું ચાર્જર ગોતીને બતાવો. નહીં મળે ને તો હું નવું લાવી દઈશ. કારણ કે એના એ ચાર્જરમાં તારા જેવી મજબૂરી નહીં હું બદલી નાખું. એટલે હું મજબૂરી હું તમારે બદલવી હોય પણ બદલી નહીં શકતા તમે. ભરાતા ભરાઈ ગયા છે હવે કઈ બોલાય એવું નહીં. તો તમે હે ને તાકાત હોય ને તો નવ લાઈન બતાવજો મને. જો નવ નથી હે લાવું. ને મારે બાપા એકમાં કંટાળી ગયો હું. શું નવું લાવે? હોશિયારી મારો. અને નવું- ચાર્જર ચામેલું હિમ કે ને પેલા મને. ચાર્જર ચાઈ તમને મળવાનું નહીં. જ્યાં સુધી મારી સામે હરખી રીતે નહીં જો ને ત્યાં સુધી ચાર્જર તમને મળશે નહીં. આ લે હરખી રીતે જોઈ લીધું બસ.
હવે ચાર્જ તમે કે મારા બાપ મારો મોબાઈલ પકડે બંધ પાડ્યો હવે નહીં એક કલાક સુધી તમે હે ને મારી જોડે હરખી રીતે બેહીને વાતો નહીં કરો ત્યાં સુધી તમને હે ને મળશે મારા નહીં. બાપ મને ચાર્જર આપી દે ને 2500 રૂપિયાનો આવે આપણને હોશિયારી કરે એ વખતે ચીવા હસી ને આવો નહીંતર મોઢું ચડાયેલું હોય નકરું હા બાપા તને હું ખરીદી કરવા લઈ જઈશ શું કરો લઈ છું યાર ને લાય ચાર્જર આપને અત્યારે ચીવા એવું બધું કહેવા માંડ્યા પટુડા વેળા કરવા માંડે નહીં મળ્યું એટલે ચાર્જર આપ ચાર્જર આપ યાર આ જો હંતાડી ચાંદની હંતાડી મેલ દીધું જો આ આવા બેરા હતા છે હવે જો હરખી રીતે રહેજો ને તારે હપુચું નહીં મળે હોશિયારી મારા ચાર્જર લાવું હંતાડી પડશે. મારું હોશિયારી મારે